ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાનું છે પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ। સૌપ્રથમ કાલે આપણે જે ટોપિક ભણેલા છે એનું રિવિઝન કરી લઈએ થોડું, અને ત્યાર પછી આગળ આપણે થોડું ડીપમાં જે ટોપિક ભણવાના છે એના વિશે વિગતવાર વાત કરીએ। તો સંસાધનો વિશે આપણે વાત કરી હતી। તો પૃથ્વી પરથી મળતા અને જે માનવી છે એને ઉપયોગમાં આવતા એવા કુદરતી પદાર્થોને આપણે સંસાધન કહીએ છીએ। સંસાધનની અંદર હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો છે એને આપણે ગણી શકીએ છીએ। એ આપણને કુદરત તરફથી મળેલી એક બક્ષિસ કહી શકાય, કુદરત તરફથી મળેલી એક અનમોલ ભેટ પણ આપણે ગણી શકીએ છીએ। તો કુદરતી સંસાધન એ આપણા દેશ માટે, અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે, લોકોની શક્તિ સમૃદ્ધિનો આધારસ્તંભ છે। આપણે આ જે સંસાધનો છે એને જતન કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ, એ આપણી સૌની નૈતિક ફરજ છે। સંસાધનોના પ્રકાર વિશે પણ આપણે વાત કરી હતી કે સંસાધનોના બે પ્રકાર છે, એક કુદરતી અને એક માનવ નિર્મિત સંસાધન। તો જે સંસાધનો છે એમાં ભૂમિ, જળ, ખનિજો, જંગલો એ બધાનો કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે, કેમ કે એ કુદરત નિર્મિત છે, આપણને કુદરત દ્વારા આપોઆપ મળી આવે છે। હવે કુદરતી સંસાધનમાં પણ એના બે પ્રકાર પડે છે, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન। ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે, કેમ કે એની અંદર આપણે કોઈ જીવ જોવા નથી મળતો, જ્યારે જંગલ, પ્રાણીઓ એ બધાની અંદર આપણે જીવ જોવા મળે છે, એટલે એ જૈવિક સંસાધનની અંદર આવશે। જૈવિક અને અજૈવિક એમ કુદરતી સંસાધનના બે પ્રકાર। માનવી દ્વારા બનાવવામાં આવેલા હોય એવા એકમોને આપણે માનવ નિર્મિત સંસાધનની અંદર ગણી શકશું, જેમ કે ઔદ્યોગિક એકમ છે, કોઈ સ્મારકો બનાવેલા હોય, ચિત્રકામ છે, સામાજિક સંસ્થા છે, તો એ બધું માનવ નિર્મિત સંસાધનમાં આવશે। મનુષ્યમાં રહેલું જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય, એના અન્ય ગુણો હોય એનો પણ આપણે સમાવેશ સંસાધનમાં કરી શકીએ, માનવ સંસાધનની અંદર। કુદરતી સંસાધનના વિકાસ માટે માનવ સંસાધનનું હોવું ખૂબ જરૂરી છે। કેટલાક એવા સંસાધનો પણ છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે। ઝાડ, પાન, પશુ પક્ષી પોતાની જાતે પેદા થવાની ક્ષમતા ધરાવે છે। વન, વન્યજીવો એ પણ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહેતા હોય છે। સંસાધનો છે એનું સંરક્ષણ કરવું, પાઠનું નામ જ છે કે સંસાધનોનું જતન અને સંરક્ષણ। સંરક્ષણ કરવું એ આપણા સૌ પર છે, આપણે એનો વિવેકપૂર્વક જો આપણે એનો ઉપયોગ કરશું તો એ સંસાધનો છે એ આપણી આગળની પેઢીને પણ મળતા રહેવાના છે। કુદરતી સંસાધનો બહુ મર્યાદિત છે। આપણા ભારતની અંદર લોકોની વસ્તી વધારે છે અને માનવીની જરૂરિયાતો પછી અમર્યાદિત છે। માનવી પોતાની મોજ શોખની વસ્તુ મેળવવા માટે અત્યારે પશુઓનો પણ નાશ કરે છે। એ પશુઓ આપણા માટે કેટલા બધા ઉપયોગી છે, વનસ્પતિ પણ આપણા માટે કેટલી બધી ઉપયોગી છે, એ મનુષ્ય અત્યારે નથી જાણતો, અને આડેધડ વૃક્ષો છે એને કાપી નાખે છે, પશુઓની અમુક જાતિ લુપ્ત થતી જાય છે। તો એ બધી બાબતો છે આપણા માટે ખરાબ ગણી શકાય। ટેકનોલોજી ક્ષેત્રે પણ અત્યારે જોઈએ તો અસાધારણ વિકાસ થયો છે, વસ્તી વિસ્ફોટ પણ ખૂબ થયો છે, સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે। આપણે અત્યારે જોઈએ તો પળવારમાં એક સ્વિચ દબાવતા આપણા બધા કામ થઈ જાય છે, આપણા ઘરે આપણને બધી વસ્તુઓ મળી જાય છે, એટલે લોકોએ કોઈ શ્રમ કરવો પડતો નથી। જો આવી નવી પરિસ્થિતિ રહી અને આપણે સંસાધનોનું સંરક્ષણ ન કરીએ તો આપણે ખૂબ ખરાબ પરિણામ ભોગવવું પડશે। ભવિષ્યની પેઢીને અમુક વસ્તુ તો મળશે જ નહીં। અત્યારે આપણે પેટ્રોલ ડીઝલથી ગાડીઓ ચલાવીએ છીએ, તો પેટ્રોલ ડીઝલ છે ભવિષ્યના સમયમાં ખૂટી જશે તો આપણી આગળની પેઢી છે એ લોકો કોઈ વાહનો નહીં ચલાવી શકે। તો આ બધી બાબતોનો આપણે વિચાર કરી અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। આપણે એવા સંસાધનોનો ઉપયોગ કરીએ કે એકવાર વાપર્યા પછી પાછું ફરી તેનો ઉપયોગમાં લઈ શકાય। જે એવા સાધનો હોય કે એકવાર ઉપયોગમાં લીધા પછી જેનો ઉપયોગ ફરીથી નથી થઈ શકતો, એવા સંસાધનોનો ઉપયોગ આપણે મર્યાદિત કરવો જોઈએ, વિવેકપૂર્વક કરવો જોઈએ, કે જેથી કરીને આપણે આગળની પેઢી એને યુઝ કરી શકીએ। સૌર ઉર્જા છે, સામુદ્રિક ઉર્જા છે, જળ ઉર્જા છે, ભૂતાપી ઉર્જા છે, પવન ઉર્જા છે, તો એનો ઉપયોગ આપણે વધારે કરી શકીએ કે કંઈ ફરીથી આપણને પ્રાપ્ત થતી રહે છે, ક્યારેય ખાલી નથી થવાના એ સ્ત્રોતો।
જ્યારે કોલસો, કુદરતી ગેસ, સેન્દ્રીય કચરો, લાકડું, ખનિજ તેલ આ બધા એવા છે કે જે નજીકના ભવિષ્યમાં આપણને નહીં મળે. એક વખત વાપર્યા પછી એનો જથ્થો ખૂટી જાય છે, નવો જથ્થો પણ નથી મર્યાદિત પ્રમાણમાં બનતો. તો આવા સંસાધનોનો ઉપયોગ છે આપણે કરવો જોઈએ નહીં. આપણે જે સૂર્ય સોલાર દ્વારા સાધન ચાલે એ સાધનોનો વધારે ઉપયોગ કરીએ. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, તો આપણને કોઈ આગળ જતાં પ્રોબ્લેમ પડતી નથી. આપણે સંસાધનો વિશે કાલે એના પ્રકારો વિશે પણ માહિતી પ્રાપ્ત કરી હતી, જેમાં ભૂમિ સંસાધન છે, જળ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, વન્યજીવ અને ખનિજ સંસાધન છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. જે સંસાધન વિશે આપણે ભણવાનું બાકી છે એ આપણે હવે પછી ભણશું. માનવી પણ સ્વયં એક સંસાધન છે, કેમ કે પોતે પણ ઘણા બધી રીતે સંસાધનોની માલિકી છે એની પુનઃપ્રાપ્યતાના વિતરણના આધારે એને પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આપણે ભૂમિ સંસાધન વિશે કાલે જોઈ લીધું, થોડી તમને વાત કરી દઉં તો આપણી જે ભૂસપાટી છે એનું ઉપલું પડ, એમાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. પૃથ્વીના જે પોપડા છે એની ઉપર અનેકવિધ કણો ભેગા થાય, એમાં ખડકોના નાના મોટા ટુકડા છે, કાંકરા છે, માટીની રજ છે, એ બધા જે જૈવિક અજૈવિક પદાર્થો છે જેને આપણે રેગોલિત કહીએ છીએ એ અને જૈવિક દ્રવ્ય હવા અને પાણી આ બધું ભળે મિશ્રણ થાય એટલે તૈયાર થાય છે જમીન, જેની ઉપર આપણે રમીએ છીએ, કૂદીએ છીએ. ઉપરાંત ખેતી થાય છે, ઉદ્યોગો જેની ઉપર ચાલે છે એ આપણી જમીન. તો જમીન છે એ જૈવિક અને અજૈવિક પદાર્થના ભળવાથી બને છે, યાદ રાખજો. ખેતીના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો દેશનો આર્થિક વિકાસ છે એ પણ જમીનની ગુણવત્તા, જો જમીનની ગુણવત્તા સારી હોય તો વધારે પાક સારો થાય ખેતીમાં, અને એના આધારે આપણા દેશ છે એને આપણે ટોચ પર પણ લઈ જઈ શકીએ છીએ. કેમ કે આપણા દેશની અંદર એવા પાકો થતા હોય કે બીજા દેશને આપણી ઉપર આત્મનિર્ભર રહેવું પડતું હોય, તો એના થકી આપણા દેશનો આર્થિક વિકાસ છે એ પણ ઊંચો આપણે જોઈ શકીએ છીએ. આપણે મરી મસાલા અને અમુક ઘણા બધા સારા એવા પાકો થાય છે જે બીજા દેશમાં નથી થતા, તો એ આપણા ભારતમાંથી ત્યાં પહોંચાડવામાં આવે છે. જમીનના પ્રકારો પણ આપણે જોયા હતા કે કૃષિ સંશોધન પરિષદ છે ICR, એને 8 પ્રકારમાં જમીનને વહેંચી છે. કાપરી જમીન છે, રાતી લાલ જમીન છે, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલની જમીન. એ દરેક પ્રકાર વિશે પણ આપણે કાલે માહિતી પ્રાપ્ત કરી હતી. જમીન ઉપર સમયાંતરે ધોવાણ થાય છે, એટલા માટે આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. તો જમીનનું ધોવાણ છે બરાબર એ ન થાય એટલા માટે પાણી કે હવા દ્વારા જો થતું હોય જમીનનું ધોવાણ, તો જમીનના જે ઉપલા કણો છે એમાં ઝડપથી કુદરતી બળ દ્વારા એટલો પવન ફૂંકાતો હોય કે જેના દ્વારા જે જમીનના ઉપલા કણો છે એ બીજા સ્થળે એનું સ્થળાંતર થઈ જતું હોય તો જમીનનું આપણે ધોવાણ કહીએ છીએ. જો આવું થાય તો જમીન જે ખેતીની ઉપજ છે એમાં ઘટાડો થાય છે, એટલા માટે આપણે એને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ. તો આવું થવાથી જમીન છે એની ખેતીની ઉપજમાં ઘટાડો થાય, એટલા માટે આપણે અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયમાં આપણે શું કરવું જોઈએ? તો જમીન છે એમાં વૃક્ષોનું વાવેતર, પડતર જમીનની અંદર આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જ્યાં કોઈ નથી કાંઈ ઉગાડતું એવી જમીન. જ્યાં ઢોળાવાળી જમીન હોય ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, આડા બંધ બાંધવા જોઈએ. જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિ હોય તો એની ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ. જો ચરાણ કરવામાં આવે તો એનાથી જે જમીન છે એનું ધોવાણ થતું અટકી શકે છે. તો આવી રીતે આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે એ પણ કરી શકીએ અને જમીન છે એનું સંરક્ષણ આપણા દ્વારા થઈ શકે. જમીન સંરક્ષણ છે, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવી. જમીનનું રક્ષણ કરવા માટે તો જમીનનું ધોવાણ જ પહેલાં તો અટકાવવાનું છે, બરાબર. ખૂબ પવન ફૂંકાતો હોય, એ પવન ફૂંકાય એટલે જે કણો છે ઉપરના પડના એ અન્ય સ્થળે ખસેડાઈ જાય છે અને જમીન છે ધોવાણ થઈ જાય છે. ખૂબ વધારે વરસાદ પડે તો પણ જમીનનું ધોવાણ થાય છે. તો એને આપણે અટકાવવા માટે વધારે વૃક્ષો બાંધવા જોઈએ, આડા બંધ બાંધવા જોઈએ.
નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રમાં જે પવનો છે એને રોકવા, વૃક્ષની હારમાળા ઉગાડેલી હોય તો આગળ ધોવાણ ન થઈ શકે. બરાબર, આપણે કે પાળ લગાડીએ એ વૃક્ષની હારમાળા લગાડેલી હોય તો આગળ જમીનનું ધોવાણ થતું નથી. રણની નજીકના ક્ષેત્રમાં વાળા પવનને આપણે રોકી શકીએ છીએ. પહાડી ઢોળા ઉપર વૃક્ષો ઉછેરવા જોઈએ, ચરાણ અટકાવવું જોઈએ. ફળદ્રુપતા જે ગુમાવી બેઠેલી છે એવી જમીનમાં આપણે ફરીથી સેન્દ્રિય પદાર્થ ઉમેરવા જોઈએ કે જેથી એમાં પાછું ફરીથી છે એ ફળદ્રુપતા આવે. એવા આપણે પ્રયાસ કરીએ તો આપણે જમીનનું ચોક્કસપણે સંરક્ષણ કરી શકીએ. પછી આ જળ સંસાધન વિશે પણ આપણે જોઈ લીધું કે આપણી પૃથ્વી ઉપર પીવાનું પાણી આશરે 3% જેટલું, જેમાં બરફ છે 1.5%, તો એટલે 1.5% જેટલું તો આપણે પીવાનું ગણી શકીએ. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. આપણી પૃથ્વીની અંદર ત્રીજો ભાગ તો જળ વિસ્તારનો છે. બરાબર, ખાલી એક ભાગ છે એ તે આપણે 4 ભાગમાંથી 3 ભાગ તો પાણી છે, એક ભાગમાં જમીન આવેલી છે. આપણને કુદરતે પાણી તો અનમોલ ભેટ આપી છે. આપણી રોજબરોજની પ્રવૃત્તિઓ પણ પાણીથી જ શરૂ થાય અને પાણીથી જ પૂરી થાય છે. આપણે સવારમાં જાગીએ ત્યારથી આપણી દૈનિક ક્રિયાઓ પાણીથી કરીએ છીએ. કપડાં, વાસણ, અસંખ્ય પ્રવૃત્તિઓ, કોઈ વસ્તુ ધોવાની હોય, ઉદ્યોગો પાણીથી ચાલે, ખેતી માટે પાણી ઉપયોગી છે. તો બધું પાણી છે એ ક્યાં હોય છે? મહાસાગરમાં, ઉપસાગરમાં, નદી, સરોવર કે પછી ભૂમિગત જળ જે જમીનના પેટાળમાં હોય છે. એટલે આપણે ટ્યુબવેલ દ્વારા પાણીને બહાર ખેંચી અને એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ બધા જે સંસાધનો છે એમાં મુખ્ય સ્ત્રોત પાણીનો વરસાદ ઉપર પાણી આભારી છે. નદી, સરોવર, તળાવ, ઝરણા બધાનો સમાવેશ આપણે કરી શકીએ. મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે પાણીનો. જળની તંગી, પાણીની તંગી પણ ખૂબ વધે છે. આપણી વસ્તી વધી છે, કુદરતે આપણે પાણી તો આપ્યું છે પણ કીધું છે ને કે કોઈએ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી, પણ છે ક્યાંય પીવાનું એકે ટીપું પાણી, પીવાનું એકે ટીપું પાણી ક્યાંય નથી જોવા મળતું. કુદરતે આપણને અનમોલ ભેટ આપી છે ઘણી બધી. વધતી વસ્તી છે, અનાજની વધતી માંગ છે, રોકડિયા પાક ઉગાડવા, શહેરીકરણ, ઊંચું જીવન ધોરણ, એ બધાના પરિણામે પાણીની તંગી પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં હમણાં જ તે દુષ્કાળી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણી જ નહોતું ક્યાંય, જમીનમાંથી રાડો પડી ગઈ હતી. પ્રકારની ગંદકીની સફાઈ, હાલમાં આપણા દેશની અંદર જળ તંગીનું સંકટ પણ વધ્યું છે. પેયજળની અછત જોવા મળે છે, પીવાના પાણીની અછત. પાણી તો ઘણું બધું છે પૃથ્વી ઉપર, પણ બધું ખારું પાણી છે સમુદ્રમાં, એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર, ભૂમિગતનું જે જળ છે એનું સ્તર નીચું ગયું છે, ખૂબ પેટાળમાં પાણી વહી ગયું છે. ઉપરના સ્તરનું પાણી તો લોકો ખેંચી લે છે ટ્યુબવેલ દ્વારા. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા, વધતી જતી અછત એ પણ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જળ સંસાધનોની જાળવણી અને એની વ્યવસ્થાપન કેમ કરવું જોઈએ? તો જળ વ્યવસ્થાપનની અંદર અત્યારે તો મકાન જે બને છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઉપરથી તે જે અગાસીમાંથી જે પાણી હોય વરસાદમાં આવે તો એ નકામું નીચે નથી વહી જતું. એને નીચેનો જે ટાંકો હોય છે પાણીનો એની સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવે છે. એટલે પાઇપલાઇન દ્વારા સીધું જ પાણી છે એ ટાંકામાં નીચે જતું હોય છે, જેથી કરીને એ પાણી છે એનો પણ સારી રીતે સંગ્રહ થઈ શકે. એ પાણી જો કદાચ ડોળવું હોય તો આપણે કોઈ બાગકામ છે કે કોઈ વસ્તુને ધોવાનું હોય, કાર કે એવું, તો એની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ. વરસાદનું પાણી હંમેશા મીઠું અને એકદમ ચોખ્ખું હોય છે, યાદ રાખજો. આપણા બધાની સહિયારી જવાબદારી છે કે આપણે પાણી છે એમાં પણ કોઈ પ્રદૂષણ ન ફેલાવીએ. આપણી ગંગા નદી અત્યારે ખૂબ પ્રદૂષિત થઈ ગઈ છે. પાણીનું પ્રદૂષણ પણ ખૂબ ફેલાયું છે. તમે જ્યાં જુઓ ત્યાં બસ પાણીની અંદર લોકો છે ગમે તે વસ્તુ પધરાવી દેતા હોય છે, જેથી કરી પ્રદૂષણની માત્રા પણ પાણીમાં વધી ગઈ છે. પાણીનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જેટલું આપણે જરૂર છે એટલા પ્રમાણમાં, તેથી વધારે આપણે લેવું જોઈએ નહીં. વરસાદને રોકીને એકઠું કરવાના ઉપાયો પણ આપણે પાણીના કરવા જોઈએ.
બંધ બાંધવા જોઈએ, શોષકુમાર, ખેત તલાવણી, આ બધું જે કૃત્રિમ માણસ દ્વારા થતું હોય એ બધું નિર્માણ પણ કરાવી શકાય, તળાવો બનાવી શકાય કે જેની અંદર પાણી જે સંગ્રહ થાય. લોક જાગૃતિ લાવી, લોક ભાગીદારી, બાગ બગીચા છે એમાં જે જગ્યાએ પાણીનો વધારે ઉપયોગ થતો હોય ત્યાં આપણે પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણથી તળાવ, નદી, જળાશયોને બચાવવા જોઈએ. દરેક એકમો જ્યાં પાણી હોય એની ઉપર દેખરેખ રાખવી જોઈએ. પછી આપણે ખનિજ સંસાધનો વિશે પણ ભણી ગયા છીએ. ખનિજો પણ આપણે જોઈએ તો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના ધરાવે છે. માનવી છે એ પહેલાં પથ્થરમાંથી બનાવેલા આપણે ઓઝારનો ઉપયોગ કરતો વાત કરી હતી કાલે. એ ખનિજો સાથે ગાઢ સંબંધ છે, પણ ખનિજ છે. માનવ સંસ્કૃતિનો ધીમે ધીમે વિકાસ થયો. વિકાસના તબક્કા એવા પાષાણ યુગ ગયો, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ. વર્તમાન સમય તો આપણે અણુયુગ છે, ટેકનોલોજીનો યુગ છે. ખનિજનું મહત્વ પણ અણુયુગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ખૂબ વધી ગયું. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ પણ છે, એટલે વિશ્વના દેશો સાથે જો આપણે કદમ મિલાવ્યું હોય તો આપણે મિલાવી શકીએ છીએ. ખનિજનું સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે તો આપણે ખૂબ કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. બધા ટેકનોલોજીનો યુગ છે, ખૂટી જવાનો ભય ધરાવે છે. ખનિજ સંપત્તિ ખૂબ મોટા પ્રમાણમાં એનો ઉપભોગ થવા લાગે છે. ત્યારે હાલના ન્યૂઝ છે, તમને ખબર જ છે કે કોલસો પણ આગળના સમયમાં પણ નહીં મળે, અછત સર્જાય છે, તંગી. પેટ્રોલિયમ પદાર્થ ખનિજ તૂટી જવાની આરે આવીને ઊભા છે. આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખૂટી પડવા આવેલા જે ખનિજો છે એનો વિકલ્પ પણ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો આપણે પુનઃ ઉપયોગ થઈ શકે એવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ છે એ રિસાયકલ થાય એવા પ્રયત્ન કરીએ તો ફરીથી એનો ઉપયોગ કરી શકાય. પણ જો એ વસ્તુ આપણને મળે જ નહીં, પાછું પ્રાપ્ત ન થાય તો એ આપણા માટે ખૂબ ખરાબ બાબત ગણી શકાય. આગળની પેઢીને પણ ન મળી શકે. વન અને વન્યજીવ, એની અંદર પણ આપણે આગળ એક વન વિશે ટોપિક છે એની ચર્ચા કરી લીધી છે, વન્યજીવ વિશે બાકી છે. વન્યજીવ પણ ખૂબ નિરાળું વૈવિધ્યતાસભર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિની અંદર વનનું ખૂબ મહત્વ છે. બંધારણમાં પણ વનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને કીધું છે કે ભાઈ એ આપણા સૌની નૈતિક ફરજ છે, એનું જતન સંરક્ષણ કરવું એ આપણે કરવું જ જોઈએ. જંગલોનું મહત્વ પણ આપણે ખાસ જાણીએ છીએ કે જંગલ આપણને ઓક્સિજન, શુદ્ધ ઓક્સિજન વૃક્ષોમાંથી મળે છે. વૃક્ષ આપણે કેટલી બધી સવલતો ઊભી આપે છે. એટલા માટે જ વધારે વૃક્ષ વાવીએ તો વરસાદ પણ આવે છે. એ પણ આપણે માટે ખૂબ ઉપયોગી બને, આપણે પાણી પી શકીએ. જંગલો પણ આપણને કેટલી બધી રીતે ઉપયોગી છે. જંગલમાંથી આપણને અલગ પ્રકારના લાકડા મળી આવે છે, જેમ કે સાગ, સાલનું લાકડું છે, જે ઇમારતી લાકડા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમાંથી ઘરનું ફર્નિચર છે એ પણ બનાવવામાં આવે છે. પછી દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના જે સાધનો છે એ બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોર વગેરે બનાવવામાં આવે છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, દવાઓ પણ જંગલના લાકડામાંથી કે જંગલમાં ઉગતી વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. જંગલમાં રહેતી પ્રજાને પણ પોતાની આજીવિકા પૂરી પાડવામાં આવે છે. લાકડું મળે છે. જંગલમાં રહેતા જે લોકો છે એને પણ પોતાનો ખોરાક મળી રહે છે, નોકરી ધંધા મળી રહે છે. જંગલનું પણ આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ ખૂબ છે. જંગલ છે એ આબોહવાને વિષમબનતી અટકાવે, વરસાદ લાવવામાં ખૂબ ઉપયોગી છે. જળ, જે ભૂમિગત જળ છે એને પણ જંગલ ટકાવી રાખે છે. જમીનનું ધોવાણ ન થાય. જમીન છે એ આગળ વધતી અટકાવે જો જંગલ હોય ત્યાં. તો વાતાવરણમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડમાં પણ સમતોલન જાળવે. કાર્બન ડાયોક્સાઇડને જો વધારે વૃક્ષો વાવીએ તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય અને ઓક્સિજન છે આપણે આપે. તો વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર શોષી લે છે અને ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો આપણે જેટલું ધારીએ એની કરતાં પણ એક વૃક્ષની કિંમત છે ને એ એટલી બધી છે ને તો આપણે એની કોઈ વાત ન કરી શકીએ. પૈસા તો કંઈ કહેવાય જ નહીં એની સામે. વનસ્પતિ આપણા માટે એટલી બધી ઉપયોગી છે. ભારતમાં જંગલનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. સૌથી વધારે જંગલ યાદ રાખજો, અંદમાન નિકોબાર જે ટાપુ છે, દ્વીપ સમૂહ. ટાપુ એટલે બધાને ખબર જ છે કે વચ્ચે જે જમીન હોય અને આજુબાજુ બધે દરિયો હોય.
મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. તે જંગલો ખૂબ ઓછું છે ભારતની અંદર પ્રમાણ તો, પણ ત્યાં થોડા વધુ છે. ઉત્તર પૂર્વની અંદર જે પર્વતીય ક્ષેત્ર છે એમાં પણ જંગલનું પ્રમાણ 60%થી વધુ છે. યાદ રાખજો, ઉત્તર અને પૂર્વની વચ્ચેનો જે પ્રદેશ છે, આપણે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, એ બધામાં 60%થી વધારે તો જંગલ છે. એટલે સારું કહેવાય પૂર્વના રાજ્યોમાં. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે 2017-18 રિપોર્ટ આપ્યો હતો એ પ્રમાણે 11.18% વિસ્તારમાં જંગલો ભારતની અંદર આવેલા છે કુલ ક્ષેત્રના. ઓછું કહેવાય. વન નીતિ પ્રમાણે કુલ 33% વિસ્તારમાં તો જંગલ હોવા જ જોઈએ, પણ ભારતમાં માત્ર 23% વિસ્તારમાં છે. ગુજરાતમાં તો લગભગ 10% વિસ્તારમાં જ જંગલો આવેલા છે. વનનું પણ આપણે સંરક્ષણ કરવું આપણી સૌની નૈતિક મૂલ્ય કે ફરજ છે. માનવી જમીન મેળવવાની ભૂખ માટે, કાચો માલ મેળવવા માટે, ઇમારતો, લાકડી મેળવવા માટે, શહેરીકરણ, આ બધાના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પણ આપણને ભોગવવા પડ્યા છે. પ્રદૂષણની અંદર પણ વધારો થયો છે. વરસાદનું પ્રમાણ પણ ઘટ્યું છે. જો જંગલો આડેધડ કાપવા લાગ્યા છે લોકો, એનાથી આપણને મનુષ્યને પોતાને જ કેટલી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે, કેટલી બધી મુશ્કેલીઓ સર્જાય છે. આપણે પોતે જ તે કેટલા બધા નિરાશ થઈ છે. માનવી પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે છે આવી પ્રવૃત્તિઓ કરીને. તો એક તો પ્રદૂષણની અંદર ખાસ વધારો થયેલો જોવા મળે છે. વરસાદનું પ્રમાણ પણ ઘટ્યું છે. દુષ્કાળનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળ વધ્યો છે. જમીનનું ધોવાણ થઈ છે, એટલે આપણે ખેતી નથી કરી શકતા. વન્ય પશુઓને ઘટતી સંખ્યા જોઈ શકીએ છીએ. તાપમાનમાં પણ વધારો થઈ ગયો છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામે છે. તો ભારતીય બંધારણની અંદર વન, સરોવર, નદી, વન્ય પ્રાણીઓ સહિત જે કુદરતી પર્યાવરણ છે એનું સંરક્ષણ કરવું, સુધારણા કરવી, જીવો પ્રત્યે આપણે અનુકંપા, દયા રાખવી એ દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે એવું પણ કહેવામાં આવ્યું છે. કાયદામાં પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. વન્યજીવોમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વન્યજીવોને આપણે નુકસાન પહોંચાડીએ તો આપણને ચોક્કસ સજા થાય. વન સંરક્ષણના કેટલાક ઉપાયો આપણે જોઈએ. વન સંરક્ષણના ઉપાયો શું છે? તો પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણની જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ, જંગલનું મહત્વ સમજાવવું જોઈએ. જંગલ ખાતાનું જો કાર્યક્ષેત્ર છે એને પણ ગુણવત્તાસભર બનાવવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું જોઈએ. શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિ તો ચાલવી જ જોઈએ કે જેથી બાળકો છે એને પણ વન પ્રત્યે લગાવ જાગે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા શીખે. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પણ આપણે મહત્ત્વ આપવું જોઈએ. દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. વન દિવસ 21 માર્ચની આજુબાજુ, 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. આ બધા દિવસોની એટલા માટે જ ઉજવણી કરવામાં આવે છે કે લોકો છે એ પર્યાવરણ અંગે જાગૃતિ પ્રાપ્ત કરે. વૃક્ષારોપણ પણ ખાસ કરાવવું જોઈએ. વન મહોત્સવ જેવા કાર્યક્રમો પણ કરાવવા જોઈએ. હવે આપણે નવો ટોપિક છે એને ડીપમાં ચર્ચા કરીએ. વન્યજીવ સંસાધન. કાલે આપણે અહીંયા સુધી લીધું હતું. હવે આજે આપણે વન્યજીવ સંસાધન છે ત્યાંથી શરૂઆત કરીએ. તો ભારતનું વન્ય જીવન છે એ વૈવિધ્ય સભર ધરાવે છે. વિશ્વના જે વિવિધ જૂથ છે એની અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી જોવા મળે છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આપણને ભારતમાં કેટલી બધી જાતના પ્રાણીઓ, પશુ પક્ષીઓ આપણને જોવા મળે છે. સરીસૃપો જે પોતાનું પેટ છે એ ઘસડીને ચાલતા હોય એવા સરીસૃપો, જેમ કે સાપ છે સરીસૃપમાં આવે. પગ છે એને જમીન ઉપર ઢસડીને ચાલતા હોય એ બધા સરીસૃપો, એની પણ કેટલી બધી જાત હોય. સાપમાં પણ અલગ અલગ પ્રકારની જાતિ હોય, વીંછી પણ અલગ અલગ હોય. દરેક જે જીવજંતુ હોય એના પણ અલગ અલગ પ્રકાર હોય. સસ્તન વર્ગના પ્રાણી, આંચળવાળા પ્રાણીઓ, બરાબર, ચામાચીડિયું આંચળવાળું પ્રાણી છે.
ઉભયજીવી પ્રાણીઓ, ઉભયજીવી એટલે કે જે પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે એવા પ્રાણીઓની અંદર ભારે આપણને વિવિધતા જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે છે બરાબર, એની અંદર કાશ્મીરી મૃગ જોવા મળે છે, હરણ. જંગલી બકરી એ પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યની અંદર હાથી જોવા મળે છે. આપણે ખબર છે કે જીમ કોર્બેટ છે એની અંદર પણ હાથી. અસમનું કાજીરંગા છે એમાં ગેંડા જોવા મળે છે. એક શીંગી ગેંડો એ પણ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે, જેમાં એક જ શીંગડું હોય એવો એક શીંગી ગેંડો. પશ્ચિમ બંગાળની અંદર જે દલદલી ક્ષેત્ર છે એની અંદર આપણને જોવા મળે છે એક શીંગી ગેંડો. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા જે ક્ષેત્રો છે એમાં ઘુડખર, જંગલી ગધેડા જોવા મળે. ગુજરાતની અંદર યાદ રાખજો, કચ્છનું જે મોટું રણ નહીં પણ નાનું રણ છે એને અડીને આવેલા જે ક્ષેત્ર છે એમાં ઘુડખર જોવા મળે છે, જંગલી ગધેડા. એ બાજુમાં ટાઈગર, વાઘનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. ત્રણ જોવા મળતો એવો એક જ દેશ છે. ત્રણેય ખૂંખાર પ્રાણીઓ છે બરાબર. સિંહ ગુજરાતના ગીરના જંગલમાં વસે છે. એશિયાટિક લાયન, ગીરના જંગલની અંદર એકમાત્ર ગુજરાતમાં સિંહ જોવા મળે છે. વાઘ પશ્ચિમ બંગાળની અંદર બેંગોલ ટાઈગર આપણે જેને કહીએ છીએ, સફેદ વાઘ પણ આવે છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રમાં પણ જોવા મળે છે. રોયલ બેંગલ ટાઈગર, બંગાળનો વાઘ એ વિશ્વની 8 જાતિમાંનો એક છે બરાબર. બંગાળનો વાઘ ખૂબ ફેમસ છે. વિશ્વમાં 8 ટાઈગરની જાતિ છે, એની અંદર એક રોયલ બેંગલ ટાઈગર છે પણ ખૂબ જાણીતો છે, યાદ રાખજો. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં પણ રીંછ જોવા મળે છે. રીંછના અભયારણ્યો જેસોર, દાંતા, વિજયનગર, ગુજરાતની અંદર ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં ખૂબ રીંછ જોવા મળે. બાજુમાં રીંછનું પણ આપણે ફોટો જોઈ શકીએ છીએ. ભારતની અંદર બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ સૌથી મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે ખૂબ જાણીતું છે. સુરખાબ પણ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતની અંદર પોપટ, બતક, કાબર, કબૂતર, ચકલી અત્યારે લુપ્ત થઈ ગઈ છે, ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, ઘણી જગ્યાએ નથી જોવા મળતા. કાગડા છે, ગીધ છે, આ બધી લુપ્ત પ્રજાતિઓ છે, એની સંખ્યા ગણવામાં આવે છે સમયાંતરે. તો બતક, પોપટ, કબૂતર, કાબર, મેના આ બધા પક્ષીઓની સંખ્યા આપણે ગુજરાતમાં ભારતની અંદર સૌથી વધારે મોટી સંખ્યામાં જોવા મળે. નળ સરોવર છે એ યાયાવર પક્ષી, યાયાવર પક્ષીઓ એટલે કેવા પક્ષીઓ કે જે ઉડીને આવતા હોય એ પક્ષીને યાયાવર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોક્કસ જગ્યાએ વિદેશમાંથી કે અમુક જગ્યાએથી આવી અને અમુક સમય રહીને પાછા પોતાના સ્થળે જતા રહેતા હોય છે. તો નળ સરોવર એવું એક અભયારણ્ય છે જ્યાં વિદેશમાંથી અને દેશમાંથી ઘણી બધી જગ્યાએથી પ્રાણીઓ ત્યાં ભેગા થાય છે. સુરખાબ આપણું રાજ્ય પક્ષી છે, યાદ રાખજો. રાજ્ય પક્ષી પણ આપણને યાદ હોવું જોઈએ. જેમ રાજ્ય પક્ષી છે સુરખાબ છે, એમ આપણા દેશનું જે પક્ષી છે એ પક્ષી છે એ પાછું મોર છે. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુબલા, ડોલ્ફિન, શાર્ક, પછી સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ આપણને જોવા મળે છે. ભારતનું જે દરિયા કિનારો છે એમાં મેકરલ, ઝીંગા, બુબલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન એવી અલગ અલગ પ્રકારની માછલીઓ દરિયા કિનારે, સાગર કિનારે જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ જોવા મળે છે. સાપની પણ અનેક પ્રજાતિઓ
આપણે જોઈ શકીએ છીએ ભારતમાં હિમાલયના શીત વનની અંદર લાલ પાંડા જોવા મળે છે. યાદ રાખજો, લાલ પાંડા હિમાલયની અંદર આપણને જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવન છે એના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો ભાઈ જેવી રીતે આપણે અનેક સંસાધનો બીજા જોયા એનું આપણે સંરક્ષણ જતન કરવું જોઈએ, એ વન્યજીવનનું પણ સંશોધન, જે વન્યજીવ છે એનું પણ આપણે જતન સંરક્ષણ કરવું જોઈએ, એને પણ આપણે ખવડાવવું જોઈએ. અને આપણી સૌની ફરજ છે કે એ લોકોને કોઈ નુકસાન ન પહોંચે એવા પ્રયત્ન કરવા જોઈએ, એમની ખલેલ ન પહોંચાડવી જોઈએ. એટલા માટે અભયારણ્યોની અંદર પણ લોકો જઈ તો શકે છે, પણ પ્રાણીઓને કોઈ નુકસાન પહોંચે તો ચોક્કસ સજા કે દંડ થાય છે. ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. આપણે ગુજરાતના જંગલમાં પહેલા ખૂબ વાઘ હતા, પણ અત્યારે જોવા મળતા નથી. તો એ ગુજરાતના જંગલમાંથી લુપ્ત થયેલી પ્રજાતિ છે વાઘ. બાકી ભારતની અંદર બેંગોલમાં, બધે મધ્યપ્રદેશમાં જોવા મળે જ છે. ભારતના જંગલમાંથી ચિત્તો પણ લુપ્ત થઈ ગયો છે. ચિત્તો આપણને નથી જોવા મળે. આપણે જેને દીપડો કહીએ, દીપડો જોવા મળે, પણ ઘણા લોકો એને ચિત્તો સમજતા હોય છે. ચિત્તો છે એ દોડવામાં ખૂબ ઝડપી પ્રાણી છે, એકદમ ફાસ્ટ ઝડપે દોડે છે. કેટલાક પક્ષીઓ જેવા ચકલી, ગીધ, સારસ, કુંવળ, ઘોરાડ અને ઘડિયાળ વગર, ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. આવા જે પ્રાણીઓ છે આપણને અત્યારે બહુ જોવા મળતા નથી. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં પણ જોવા મળતી જે જળ બિલાડી છે એનું સંકટ છે, એ પણ નથી જોવા મળતી અત્યારે. ચકલી, ગીધ, સારસ, ઘુવડ ને ઘોરાડ, ઘડિયાળ મગર, ગંગે ડોલ્ફિન આ પ્રાણીઓ આપણને નજીકના ભવિષ્યમાં તો સાવ નહીં જોવા મળે, કેમ કે અત્યારે ઓછી સંખ્યા થઈ ગઈ છે. એ આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. લાલ પાંડા, ઘડિયાળ મગર, જો એની આગળની જે મોઢું છે કેટલું લાંબુ છે, એકદમ તીક્ષ્ણાકાર જેવું છે. ઘડિયાળ જેવો આકાર છે એટલે ઘડિયાળ મગર છે. ત્યાર પછી ગંગે ડોલ્ફિન છે, જળ બિલાડી જોઈ શકો છો. આ બધા અત્યારે લુપ્ત થવાના આરે છે, એટલે આપણે એને જતન સંરક્ષણ કરવું જોઈએ. વન્યજીવનનું સંરક્ષણ, સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદાઓ પણ આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવના સંરક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાં નોંધવામાં આવી છે. આજે પણ એ માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. મોટાભાગના રાજ્યોની અંદર સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના પણ કરવામાં આવેલી છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એનો મહત્તમ ઉપયોગ કરે છે. વાઇલ્ડ લાઇફ જે છે WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, એ પણ પ્રાણીઓના જતન સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા છે. વન્યજીવોના ઘણા બધા લોકો છે એના માટે લવ કરતા હોય છે, પ્રેમ કરતા હોય છે પ્રાણીઓને, તો એ લોકો પણ ઘણા કામ કરે છે વન્યજીવો માટે. કાયદાઓ પણ ઘણા છે, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઘણી આવી છે કે જે પ્રાણીઓને વિનામૂલ્યે ખોરાક આપતી હોય છે કે એના માટે દવાખાનું ચલાવતી હોય છે. વન્યજીવ સંરક્ષણ માટેના કાયદાઓ પહેલાં હમણાં જ ઉત્તરાયણ ગઈ એટલે એમને બધાને ખબર હશે કે પક્ષીઓને ઘણું બધું નુકસાન થયું હોય તો ઘણા બધા લોકો છે, ઘણી બધી ટીમ છે એ આવતી પક્ષીઓને દવા આપે. એટલે જો કોઈ દોરી છે એ લાગી ગઈ હોય, વાગી ગઈ હોય તો એનું મૂંચડું છે એના શરીરમાંથી કાઢી અને એને બરાબર માવજત કરી આપે, ડ્રેસિંગ કરે. વન્યજીવોના સંરક્ષણ માટેના જે કાયદાના પગલાં છે એમાં વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે કડક અમલ કરવો. જો કોઈએ વન્યજીવો ઉપર અત્યાચાર કર્યું હોય, શિકારની પ્રવૃત્તિ કરી હોય તો એની ઉપર સરકારે કડક અમલ કરવો જોઈએ. તમે બધા જાણો છો કે કોઈ સેલિબ્રિટીઝ હોય તો એ કોઈ
પશુઓ કે પક્ષીનો શિકાર કરે તો એના માટે પણ સરકાર દ્વારા એટલા એવા જ પગલાં ભરવામાં આવે જેમ આમ જનતા માટે છે. આપણે જાણીએ છીએ કે સલમાન ખાન છે, સોનાલી બિંદ્રે, આ બધા જે એક્ટર છે એ લોકો ઉપર પણ સરકાર દ્વારા જે શિકારની પ્રવૃત્તિ છે એ કરવામાં આવેલી અને સરકારે એની ઉપર પણ કડક પગલાં લીધેલા. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. વન્યજીવોની ગણતરી પણ કરવી જોઈએ જેથી આપણે ખબર પડે કે ભાઈ કોઈ જાતિ લુપ્ત તો નથી થતી ને, કોઈ જાતિનું પ્રમાણ ઓછું તો નથી થતું ને, વધવું જોઈએ, ઓછું થાય એ આપણા માટે ખરાબ બાબત ગણી શકાય. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પણ પૂરું પાડે છે. જંગલોનો વિનાશ થતો આપણે અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવનું મહત્ત્વ સમજાવવું જોઈએ. વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી જે આગ છે એને પણ ડામવા ઝડપથી પ્રયાસ કરવા જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળે એવા પણ પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા જાગૃતિ પણ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાત જેવી કે એને ખોરાક, પાણી, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે એવી વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. ખાસ તો જે લોકો જંગલની અંદર રહેઠાણ પસંદ કરે છે તો એ પ્રાણીઓનું રહેઠાણ છે ત્યાંથી હટાવવા જોઈએ. પ્રચાર પ્રસાર દ્વારા જાગૃતિ, સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો, તબીબી સારવાર મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. એમને જે જરૂરિયાત હોય ખોરાક, પાણીની, કુદરતી આવાસની એ પણ એક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો અહીંયા આપણે વન્યજીવો વિશે છે એ માહિતી પ્રાપ્ત કરી. હવે આગળ આપણે રણ પ્રદેશનું જીવન એના વિશે ચર્ચા કરીએ. તો રણ પ્રદેશનું જીવન કેવું હોય છે, ત્યાં રેતાળ જમીન હોય છે, ત્યાં ઊંટ રહેતા હોય છે, એ બધી બાબતથી આપણે જાણકાર છીએ. આપણા ગુજરાતમાં પણ કચ્છનું રણ આવેલું છે. અહીંયા આપણે સહરાના જે ગરમ રણ છે એના વિશે વાત કરીએ તો સહરાનું ગરમ રણ એ વિશ્વનું સૌથી મોટું રણ છે. યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટામાં મોટું ગરમ રણ એટલે સહરાનું રણ. આ રણ ઘણું વિશાળ છે, ખૂબ મોટું આવેલું છે આ રણ. સહરાની જે આબોહવા છે એ પણ ખૂબ ગરમ અને શુષ્ક છે. ગરમ રણ છે, વિશ્વનું સૌથી મોટું રણ છે. આબોહવા પણ ખૂબ ગરમ અને શુષ્ક સૂકી આબોહવા છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનમાં રણની અંદર વરસાદ ખૂબ ઓછો પડતો હોય પણ અત્યારે એવું કાંઈ હોતું નથી, કેમ કે કચ્છની અંદર ઘણો બધો વરસાદ પડે છે હમણાં ગ્લોબલ વોર્મિંગની જે પોઝિશનિંગ સિસ્ટમ છે એના કારણે. વનસ્પતિ વિહોણા પ્રદેશમાં દિવસનું તાપમાન 50°C સુધી પહોંચી જાય છે. જ્યાં રણ હોય ત્યાં ખૂબ તડકો પડે છે. રાત્રિનું તાપમાન પાછું ખૂબ નીચું હોય, 0°C જેટલું. રાત્રે ખૂબ ઠંડી પડે અને દિવસે ખૂબ ગરમી પડે છે. એટલા માટે આપણે વિજ્ઞાનની અંદર 6ઠ્ઠા ધોરણની અંદર પાઠ આવે છે અનુકૂલનની અંદર, તમે જોયું હશે કે રણની અંદર ઉંદર, વીંછી, સાપ જેવા પ્રાણીઓ રહેતા હોય તો એ બખોલ કરી અને રણની રેતીમાં રહેતા હોય. આખો દિવસ દરમિયાન છે એ અંદરના ભાગની અંદર રહે છે જમીનમાં બખોલ કરીને, અને બહાર રાત્રિના સમયે બહાર નીકળે છે, કેમ કે દિવસના સમયે એને ખૂબ ગરમી પડે એટલે બહાર નથી નીકળતા, અંદર જ રહે છે. જ્યારે રાત્રિના સમયે પાછી ઠંડી પડે એટલે બહાર નીકળતા હોય છે. તો રાત્રે 0°C જેટલું તાપમાન નીચું થઈ જાય છે. જે આપણે જોઈ શકીએ છીએ સહરાનું રણ આફ્રિકા ખંડમાં આવેલું છે. એ બાજુમાં ટેક્સ્ટ બુકની અંદર તમને નકશો પણ આપેલો છે. સહરાનું રણ આફ્રિકા ખંડમાં આવેલું છે. ત્યાં એકદમ છે આબોહવા વિષમ ગરમ ને શુષ્ક છે, એટલા માટે ત્યાંના લોકો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કાળી ચામડીવાળા હોય છે, કાળી ત્વચા હોય છે એમની. વનસ્પતિ અને પ્રાણી જગત. સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ ત્યાં જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષથી ઘેરાયેલું રણદ્વીપ પણ આવેલું છે. શિયાળ, ઝરખના રણમાં રણના વીંછી, કાચીડા, રણની ઘો અને સાપ જેવા આ પ્રદેશમાં જોવા મળે છે.
રણ પ્રદેશોમાંથી ખૂબ ઓછી વનસ્પતિ હોય, કાંટાળી વનસ્પતિ વધારે જોવા મળે છે રણમાં. થોર, બાવળ બોરડી, ખજૂરના વૃક્ષો પણ છે. શિયાળ, ઝરખ, રણનો વીંછી, કાચીડો, રણની ગો, સાપ જેવા પ્રદેશો પણ આપણને જોવા મળે છે. જો અહીંયા ટેક્સ્ટબુકની અંદર તમે ચિત્ર જોઈ શકશો. સહરાનું રણ છે, ખજૂરના વૃક્ષ છે, ખજૂરીના વૃક્ષ આપણે જેને કહીએ છીએ ખજૂર થાય છે. ખનિજ તેલ ક્ષેત્ર પણ આવેલા છે. પારંપરિક માટીના ઘર, આપણે કચ્છમાં જે ભૂંગો આવેલા છે પરંપરાના ઘર પણ ત્યાં જોવા મળે છે. ત્યાંના જે લોકો વિશે આપણે જોઈએ તો સહરાની જે વિષમ આબોહવામાં લોકજીવન પણ ધબકતું જોવા મળે છે, જેમાં બેદુઈન, તુર્ગારિક અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. મોટાભાગે ઘેટા બકરા, ઊંટ જેવા પ્રાણીઓ પાળતા હોય છે. એનું દૂધ, ચામડું, ઊન પ્રાપ્ત કરે છે. જીવન જરૂરી ચીજ વસ્તુ, ગરમ કપડાં, ધાબળા પણ બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી જે નાઇલ ખીણ છે એમાં પણ જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી ખજૂર અને ઘઉં જેવા પાક લેવામાં આવે છે. સહરાનો રણ વિસ્તાર છે એમાં ખનિજ તેલ પણ આપણે જોઈ શકીએ છીએ. ઉપર આપણે ચિત્રમાં આપેલું છે એ ક્ષેત્રમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ પ્રાપ્ત થાય છે સહરાના રણમાંથી. ખનિજો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતું હોવાથી કેટલાક પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ મોટો ફેરફાર થવા લાગ્યો છે. કાચી માટીના મકાનના બદલે પાકા મકાન, રોડ, રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો એના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે આવવા લાગ્યા છે. અહીં આપણે જોઈ શકીએ કે લોકોનું જીવન ધોરણ છે એ પણ ઉદ્યોગો, ખનિજ તેલ ક્ષેત્રના લીધે થોડું ઊંચું જીવન ધોરણ જોવા મળે છે. ખોરાક પણ સારો જોવા મળે છે. ત્યાંના લોકોનો મકાન, રોડ, રસ્તા એ પણ સારા અને શહેરીકરણ પણ ત્યાં થઈ રહ્યું છે. એના કારણે લોકો છે તેલ ક્ષેત્રના કારણે વિદેશમાંથી પણ આવે છે. લોકોમાં આપણે જોયું કે તે લોકો દૂધ, ચામડું ને ઊન પ્રાપ્ત કરી અને ગરમ કપડાં, ધાબળા બનાવે છે. ખજૂર અને ઘઉં જેવા પાક પણ લેવામાં આવે છે. લદ્દાખનું રણ, જે જમ્મુ કાશ્મીરની બાજુનો જે પ્રદેશ છે એને આપણે લદ્દાખ કહીએ છીએ. તો લદ્દાખનું રણ વિશે જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશ છે લેહ લદ્દાખ, આપણા ભારતનો કારગિલનું જે યુદ્ધ થયું હતું બાજુમાં. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ ગણાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણો ભારતનો, અને ભારતનું ઠંડુ રણ, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી, દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી છે. ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ. ઊંચાઈના કારણે અહીં પણ ખૂબ હવા પાતળી અને આબોહવા ઠંડી અને શુષ્ક જોવા મળે છે. અહીંયા પણ ઉનાળાની અંદર તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન -30થી પણ નીચું ઉતરે. ખૂબ ઠંડી પડે લેહ લદ્દાખમાં, માઇનસમાં તાપમાન છે. વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. લદ્દાખને ખા પા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. ખૂબ ઠંડી ભૂમિ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ આપણું ભારતનું ઠંડુ રણ. કારાકોરમ પર્વતની શ્રેણી ઉત્તરે છે અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી છે. મુખ્ય નદી સિંધુ આવેલી છે. ખૂબ હવા પાતળી છે, ઠંડી અને શુષ્ક હવા છે. તાપમાન ઉનાળામાં 0 સેલ્સિયસ અને રાત્રે -30 સેલ્સિયસથી પણ ખૂબ ઓછું તાપમાન હોય છે. બરાબર. હિમભૂમિ એટલે લેહ લદ્દાખ. વનસ્પતિ અને પ્રાણી જીવન જોઈએ. તો લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ અહીં જોવા મળે છે. ફક્ત ટૂંકું ઘાસ જ જોવા મળે છે. પાલતુ જે જાનવરો છે એને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં પણ જો જોવામાં આવે તો દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખની અંદર પક્ષીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. દેવચકલી છે, પછી ચુકર, ગ્રેનેલા, સ્નો પાર્ટ્રીજ, બરફનું તેતર જે કહીએ છીએ આપણે, તિબેટનો સ્નોકોક, રેવન અને હબ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓની અંદર દીપડો છે, લાલ લોમડી છે, માર્મોટ, મોટી ખિસકોલી, પછી ગેરુઆ રંગનું રીંછ, હિમાલયનું તાહર જોવા મળે છે. દૂધ અને
માંસ પણ જોવા મળે છે. જંગલી બકરી, ઘેટા, યાક પ્રાણીઓ પણ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે. ઘેટા, બકરા અને યાકના ઊનનો ઉપયોગ ફરીથી ગરમ કપડાં બનાવવા માટે પણ કરવામાં આવે છે. તો લેહ લદ્દાખમાંથી આપણે જોઈએ તો ગરમ ઊન પણ મળે છે અને જેનો ઉપયોગ એ લોકો ગરમ કપડાં બનાવવા માટે કરે છે. એ જો લદ્દાખના ખેતરો તમે જોઈ શકો છો. અખરોટનું વૃક્ષ છે લદ્દાખમાં, એ પણ આપણે જોઈ શકીએ છીએ. લદ્દાખના લોકોની વાત કરીએ તો લદ્દાખના લોકો છે એ પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે ખૂબ જાણીતા છે. મોટાભાગે ઇન્ડો આર્યન, પછી તિબેટિયન લદ્દાખી પ્રજાતિના લોકો જ અહીંયા વસતા હોય છે. મોટાભાગના લોકો જે બૌદ્ધ ધર્મ પાળતા હોય છે. લદ્દાખ ક્ષેત્રની અંદર અનેક બૌદ્ધ મઠ પણ આવેલા છે, જેમાં હેમિસ અને થિક્સેરો વગેરે આપણે જોઈ શકીએ છીએ. ઉનાળાની અંદર અહીં જવ, બટાકા વગેરેની ખેતી કરવામાં આવે છે. મહિલાઓ ઘરકામ કરે છે. ઘરકામની સાથે સાથે નાના નાના વ્યવસાય જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું. તિબેટિયન સંસ્કૃતિનો પણ બહોળા પ્રમાણમાં ફેલાવો થવાના કારણે નાનું તિબેટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જે બાજુમાં આપણે બૌદ્ધ મઠ જોઈ શકીએ છીએ. પછી ખરદુંગલા. અહીંના લોકોનું જીવન સાદું સરળ છે. લોકોની રોજગારી પણ મોટાભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે ફરવા સાથે જોડાયેલી છે. દેશ વિદેશથી લોકો અહીંયા આવે એટલે અહીંના મઠ, ઘાસના મેદાનો, હિમનદી જોવા લાયક છે. અહીંના લોકોનો ઉત્સવ ધાર્મિક અનુષ્ઠાન પણ જોવા મળે છે. લદ્દાખનું જીવન એક અદ્ભુત લહાવો છે, જોવા જેવું છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે. લેહ લદ્દાખ કહીએ ને આપણે, હવાઈ અને જમીન માર્ગ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે ત્યાંથી. આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. અહીંના લોકોનું જીવન ધોરણ છે એ પ્રકૃતિ સાથે કદમ મિલાવીને લોકો ચાલે છે. પ્રકૃતિને ખૂબ માને છે, પૂજા કરે છે. પ્રાકૃતિક વસ્તુનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન ધોરણ આગળ વધારે છે. લદ્દાખનો અહીંયા તમે જે પારંપરિક જે પહેરવેશ છે એ પણ જોઈ શકો છો. આ રીતના ત્યારે લોકો ખરદુંગલા પણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીની વાત રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે કચ્છના રણ વિશે અને થોડુંક આગળ રિવિઝન કરશું, બરાબર. સાથે સાથે તમને આગળના લેક્ચરની અંદર એનિમેશન વિડીયો પણ મળશે. એટલે આપણે પાઠની પૂર્ણાહુતિ તરફ આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા ઉપસ્થિત થશું. એ પહેલાં હોમવર્ક તમારે નોંધી લેવાનું છે. આપણે એક જ ટોપિક બાકી છે, એટલે આજે તમને હોમવર્કની અંદર પાઠનો જે સ્વાધ્યાય છે આપી દઉં છું. પાઠનો સ્વાધ્યાય તમારે રફ બુકમાં લખવાનો રહેશે. આજનો હોમવર્ક ખાસ નોંધી દો. પાઠનો સ્વાધ્યાય તમારે રફ બુકમાં લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર નવી વાત સાથે પાછા ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.